દિવાળી વેકેશન આવી રહ્યું છે તો અઠવાડિયું 10 દિવસ ફરવા જવાનું પેકેજ તો બુક કરાવી દીધું હશે અને એ સમય માટે ઘરની સેફટી માટેના પ્રિકોશન્સ પણ તમે લઈ લીધા હશે, પણ તમારી કારનું શું? તો આજે જોઈએ દિવાળી વેકેશનમાં તમારી વાલી કારને એકલા મૂકીને જતા પહેલા કયા પ્રિકોશન્સ લેવા જોઈએ. પહેલા તમારી કારના બધા વિન્ડો ગ્લાસ અને ડેકી પ્રોપર બંધ કરી દેવી. ઘણા લોકો એર સર્ક્યુલેશન માટે પોતાની કારના ગ્લાસ થોડા ખુલ્લા રાખતા હોય છે, પણ આનાથી કાર અને કારમાં પડેલો સામાન ચોરી થવાના ચાન્સીસ વધી જાય છે. બીજું, કારના એસીનું એર સર્ક્યુલેશન હંમેશા ઇનર પર રાખવું, આઉટર પર ના રાખવું. આઉટર પર રાખવાથી એનું બહારનું ફ્લેપ ખુલી જાય છે અને બહારની હવા અંદર આવવાના સાથે સાથે ઉંદર જેવા જીવજંતુઓ અંદર આવી જાય છે અને કારને નુકસાન પહોંચાડે છે. કારની વિન્ડશીલ્ડ અને વિન્ડો પર સનશેડ લગાડીને જવું, જેથી કારની કેબિનનું ટેમ્પરેચર ઓછું રહેશે અને એક સર્વે પ્રમાણે કારની અંદરની વિઝિબિલિટી ઓછી હોવાના કારણે ચોરીના ચાન્સીસ પણ ઓછા થઈ જાય છે. ઘણા લોકો સમજતા હોય છે કે કાર પર કવર ચડાવી દીધું એટલે કાર સેફ, પણ આ મૂર્ખામી તમે ના કરતા. દિવાળીમાં સળગતા ફટાકડા તમારા કારના કવર પર પડી શકે છે, કવર સળગી શકે છે અને કારનું ઓમ સ્વાહા. છેલ્લું અને મહત્વનું, તમારી કારની બેટરીના બંને ટર્મિનલ કાઢી અને બોડીને ટચ ના થાય એવી રીતે મૂકી દો, જેથી તમે ફરીને પાછા આવો ત્યારે તમારી કારની બેટરી ડેડ ના થઈ જાય. જો આટલું તમે કરીને જશો તો દિવાળીની મજા પાછા આવીને સજા નહીં બને. ગુડ ડે.